હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે જ આપણે ફ્રી થઈ ગયા છે ને મારે બેહું સૌ સિંગ ફોલવા. લાવવા સિંગ ફોલ નાખું તો બાકી આજ તને હાડી નથી ને, આજ તો તારી પાસે કે સિંગ જ ફોલાવું. હું બા સિંગ જ ફોલાવશો? બાકી આજ તો એ કે ઈશાનો વારો છે એવું છે. મારો મગજ જો લાગે તો કાંઈ ને હાલો હું સિંગ પલાળી દઉં અને પછી આપણે સિંગ ફોલવા બેસી જઈએ. બા કહે છે કે આખી તા પપ્પાને નથી જવા દેવાના, એટલે બાનો મગજ સંજરી ડેન્જર થઈ ગયો છે. કાંઈ વાંધો તો ચાલો હવે આપણે ફટાફટ આપણે પહેલા સિંગ પલાળી દેવી. તો આપણે જો અત્યારે છે ને સિંગ ફોલવા બેસીએ છે ને તો મેં માણો એક તો ફોલ નાખી. પપ્પાને બેહાડ દીધા છે. તળિયું નથી ઢકાણું. કાના તે કેટલી ફોલી હે મારી મેં માણું એક ફોલ નાખી. જો મિશ્રી ફોલી તમે જો હાથમાં લઈને ગાંડા જેવું કપડા બગડે છે. તો આપણે જો અત્યારે રસોઈ બનાવતા હતા, રસોઈમાં બનાવી નાખ્યું હતું. શું બનાવ્યું તમને ખબર છે? આજે બનાવી નાખ્યું હતું આપણે કોબીનું શાક ને રોટલી બનાવી નાખી હતી બપોરે. ભરત દાદાને આઉટલી કરજો. હાલ દેવાય છે ને આઉટલી કરશે. કરશે તો સર અત્યારે આમ કાકાની ઘરે પહોંચી ગયા ને તો આપણે અહીંયા આવતા હવે તમને વધારવાનું શરૂ કર્યું. ધારાબેન ઠંકી ક્યાં ગઈ? પણ અમારે બસ તો થોડીક મોડી આવે, તમને બધાને ખબર છે ને. કાકા જય શ્રી કૃષ્ણ. કેમ છે? બહુ સારું હો. કાકા કાઈ નો કે પણ અમાર કાકી છે ને સમજતા જ નથી. ભાઈ જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે જો અત્યારે જમવાનું તૈયાર કરે છે તો આપણે જમી લેવી હવે. તો અત્યારે આમ છે ને જમી કાઢવીને થઈ ગયા ફ્રી હે તે આમ જો અત્યારે હેનું કરે છે ખબર છે તમને? હાનની તૈયારી મળ્યું કરે. તમે બધાને ખબર હશે હેની તૈયારી હોય, કારણ કે પાણીપુરી બનાવવાની છે. મારે તો નથી ખાવાની, અમારે બહાર જવાનું એટલે જ બનાવી જોવા એટલે જવાનું છે એટલે જ બનાવી. હું નહીં ખાવું, હું બાઈ કરે ભગુ માસી ના છે ને કાંઈ કામ જ નથી. આમ જો હવે શું શું ગાડી કરે માસીને કે આગળ એ ગયા આપણે અર ભગુ માસી આવું ન કરે ભાણિયાનું. દેવાંશ માસી કેમ કરે છે એમ? દેવાંશ અહીં સમ ડાયમંડ લગાવો. હું બેસી ગઈ છું. લાવ માં ડીશ અને ઈ છે ને પાણી બનાવે છે. મેં કીધું હવે હું થોડાક ટાઈમ દેવાય સમજો દાદાને સિપટ્યું. બાને નાકે સોટાડ દેજે નાકે બાને હો દાદાને હાર કરી દે છે હોનાનો કઢાઈ દે છે. આજ છે ને બપોર વચ્ચે હુતા આટલા બધા સી ગઈ હુવા દે આપણને. આમ છે લે ભગુ તો ગોપાલ લઈને આવી આ ખાવાનું. સોરી ગોલમાલ. આમ જો અમારે દેવાંશ ઊંઘ આવે તો નહીં ખાય હો. નાનો શું તું ગોલમાલ અને આ કુવા નથી. હું ક્યારની રૂમમાં હોતી છું ને બધા રાયડું કહાવ ચીચી કરું સાંભળે નકરો જવાબ કરતો જાય. આમ જો તો આમ જો હુઈ ગયો એમ જો હુઈ ગયો છે હુઈ ગયો દેવાંશ મારે. સેવડીની મશીન આમ જો સેવડીની મશીન આવી ગઈ. દેવાંશ આમ જો ઘનશ્યામાં સેવડીની સાલા ઉતારતી. ઘનશ્યામ આ તો સારું લે. અહીંયા ઘનશ્યામ આ જ્યારે સાલા ઉખડો ત્યાં ઘનશ્યામ લઈ જાવ. ઘનશ્યામ ને હોતો આવડો લઈ જાવ. આવું લેવું જ દેવાય તારે. હા આમ જો ઘનશ્યામ બતાય તો કેવું છે. નીલા
ઘનશ્યામ તું તો સાટા ઉડાડશો મને આમ આમ માછું મમણ છે હવે બધા શેવડી ઉપર ઉતરાશે હો શેવડીમાં દેવાય છે વેન કરાવ્યું ને બધે બે ગયા હું ખાવા મળીશું આવી બહુ નીકળે કાલ લાલ પારસ ચાલો જો આ બધા જો રેડી થઈ થઈને આવી ગયા જો કેમ છે આમ જો અમારા સાસુ માટે ફોટો લઈશ કારણ કે જો મૂવી જોવા આવીને તો જો આમ આવવાનું તો જો એવું છે તો અમે પુષ્પા જોવા આવ્યા છીએ અજય પારસ 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 કેને હાટુ ફોટો લીધો આપણે હાટું આવી રીતના ચીજ કરી આમ જો બાઈ આમ અડજો ગડ झुकेगा नहीं साला किसी के सामने झुकेगा नहीं तो ચાલો અમારે એન્ટ્રી લેવાની છે તો એન્ટ્રી કારણ કે મેં લઈ લીધો છે મારો સ્વેટર એમાં એવું છે કારણ કે ન્યા લાગે મને ઠંડી અજય અને અહીંયા જો લસરપટ્ટી ને એવું છે ને આપણે એન્ટ્રી આનથી લેવાની છે તો ચાલો ફટાફટ ચેકિંગ કરી નાખીને એન્ટ્રી લઈ લેવી આ છોકરાઓ જો ઉતાવળા થાય છે બહુ બી એવું બધું છે કેટલું મસ્ત મજાનું છે તો ચાલો આપણે લીફમાં જવાનું ફટાફટ એન્ટ્રી લીધી છે અહીં ચેકિંગ કરાવે જો પારસ પાન માવન ખાતી ને પારસ ને વેફર ને પડ્યું લેતું ન હોય એક દાનસની લીલી બીજો બેન ગયા લેતી તો જેન્ટ્સ ને ચેકિંગ કરે છે અહીં કઈ નીકળ્યું કે નહીં આપણે હવે એન્ટ્રી લઈ લીધી છે તો ચાલો મૂવી જો ને આપણે ટિકિટની એમાં એવું છે કે આપણે હવે બારી આપણે બેસવાની સીટ તો ગોતવી જોશે ને તો ચાલો ફટાફટ આપણે જોવા મળીએ पार्सल मेरा नहीं है सर पुलिस वाले को झूठ बोलता है अब तुझे पुलिस स्टेशन भी आना पड़ेगा और उसके बाद समझो मार माવો પદાર્થ માવો કેમ આવે माओ आ किसो फाटલું છે ત્યાંથી વાહે વઈ આવે સીધો સીધો વાહે વહી ગયો છે 25 માવો તો ઈ નો પકડાય ગયા તો એ હમ જોઈ માવો કાઢે આનો માવો નો પકડાણો મારા આરએમડી પકડાઈ ગઈ લઈ લીધી ખિસ્સામાં નાખી ઘરે દે લ્યો રજનીગંધા આરએમડી હા ખોટી નહીં છે હાલો આપણે પિક્ચર જોઈ નાખ્યો પછી મળવી જોવું પડશે ને તો મેં કીધું મૂવી જોઈ નાખીએ આપણે कस्टमर नहीं જો મૂવી જોઈને તો બહાર નીકળી જાય પારસ પુષ્પા 3 આવી ગયું ને તને આ બે છે ને બે બાધી પીડ્યા હતા મિશ્રી ને નીર બે બાધી પીડ્યા હતા હવે પેટ પૂજા કરી લેવી કારણ કે લાગી ગઈ છે હવે બહાર એન્ટ્રી લઈ લેવી તો આપણે જો અત્યારે બાબા સાહેબમાં છે ને એન્ટ્રી લઈ લીધી છે આપણે જમવા જવાનું છે અહીંયા તો આપણે ખાઈ લઈએ છે કારણ કે મને લાગી ગઈ છે અત્યારે ભૂખ કારણ કે અવાજ નથી નીકળતો ભૂખ ના મારી તો જો આપણે બાબા સાહેબમાં આવી ગયા છે એવી અય કેવી ભૂખ લાગી છે હે અય ભૂખ તો તાબડ તોડ આમ કિસી કે સામને હમ ઝુકેગા નહીં બધાને એક વસ્તુ બતાવું શિવલિંગ બતાવું આપણે ડેકોરેશનમાં કરેલી છે આપણે જો કેટલી મસ્ત મજાની શિવલિંગ છે શિવસાગર જો આવું છે એનું લુક હવે તને અત્યારે લાગી ગઈ છે ભૂખ તો જો બધા ખાવા બેસી ગયા છે કારણ કે ટમેટા આવી ગયા છે હજી ચાલો ફટાફટ આપણે જમી લઈને પાછા મળવી થોડી વારમાં કેવું છે તમને બધાને પછી કહેશું અહીં જો ફોટો સેશન ચાલુ થઈ ગયું છે પદો અમારે ફોટો પાડે એક નંબર એમ કરીને છે ને બધા ફોટા પડાઈ લે અને મને લાગે ઠંડી તો શું કરાય કે પોઢી જવાય ઈ નો થયું સાટી અમારે પ્રદીપની શ્રીવલ્લી આમ જો ઝુકેગા નહીં સાલા અજય કઈ આમ તો અજય આમ. કેમ હાલે ઈશાન આવડતું નથી હો
હું તો ટ્રાય કરતી હતી તમે લોકો કર ઉતારો છો એમ જો પુષ્પા સ્ટાઇલમાં ફોટો પાડતો પદા પદ્યા પુષ્પા સ્ટાઇલમાં ફોટો પાડતો કીચક અવાજ આવતો કીચક અવાજ આવતો પારસ બોસી જો તો જો અત્યારે અમે ગયા હતા ને તો જમીન આવી ગયા ઘરે ઢોસા ને એવું ખાઈ લીધું અને દેવાંશભાઈ ઘરે આવી ગયા હતા દેવાંશ છે ને વોક થયું દેવાંશ ને હમણાં કા દેવાંશ કેમ થયું વોક એમ થયું રોતો તો એટલે ને રોતો તો ને એટલે વોક થયું દેવાંશ ને અને અજય પણ જો બેસી ગયા છે દીકલો આમ ક્યાં ગયા હતા તને ખબર છે ક્યાં હું સાંજે લઈ જાય હો કાલ હું તને દીદી સ્કૂલે જવાનું છે ને હું તને લઈ જાય હો આપણે બે જાઉં દીદી ત્યાં લસર પટ્ટી ને એવું બધું છે હિસકા પટ્ટી ને ના નો મૂકીને જાવ તને હાલે લઈને જાય હો આ પપ્પા મૂકીને વહી ગયા હતા તને દીકલા તને મને આ ચાલે પપ્પા લઈ ગયા હતા મને મૂવી જવા કરાવું છે ટિકિટ કરાવવાનું મૂવી ની તો દેવાંશને આખી કરાવજો બસ જો એવું બધું છે દેવાંશને છે ને થોડોક મનામણા કરવા પડે ચાલો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો કહી દે આજ નથી હાલો આજ નથી એને કેવું કાલ તમને કહે તો એવું બધું છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ બાય